વિમાન દુર્ઘટનામાં નડિયાદ ફાયર વિભાગે પણ પોતાની જવાબદારી નિભાવી હતી। નડિયાદ ફાયર વિભાગે પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી। આ ઘટનાને લઈ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ચારે બાજુ આગ અને વિમાનનો કાટમાળ હતો। અશોક શર્માજીએ કહ્યું કે કાટમાળ નીચે લોકોના મૃતદેહ દટાયેલા હતા। નડિયાદ ફાયર વિભાગને 12 જૂને બપોરે 2:40 કોલ મળ્યો। ફાયર વિભાગ 2:45 અમદાવાદ માટે રવાના થઈ નડિયાદથી ઘટના સ્થળે માત્ર 52 મિનિટમાં જ પહોંચ્યા। 7 ફાયરના જવાનોની ટીમ સાથે રવાના થયા। મોડી રાત સુધી નડિયાદ ફાયર વિભાગે બચાવ કામગીરી કરી હતી। 12મી તારીખે અમને બપોરે 2:40 મેસેજ મળ્યો કે ભાઈ અમદાવાદની અમારા ડાયરેક્ટર ઓફિસમાં સ્ટેટ ફાયરમાંથી ડાયરેક્ટર સાહેબનો કોલ મળ્યો। ભાઈ અમદાવાદ એરપોર્ટનું એક વિમાન અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયેલું છે, તો તમે વોટર બાઉઝર લઈને ત્યાં તાત્કાલિકપણે પહોંચો। તો અમે અમારા કમિશનર સાહેબને જાણ કરીને અને પછી અમે 2:45 રવાના થઈ ગયા અને ત્યાં જઈને અમે એક વોટર બાઉઝર 12,000 લીટર પાણીનો સપ્લાય આપ્યો અને ત્યાં જે બચાવ કામગીરી ચાલતી હતી લાશો કાઢવાનું, એની અંદર અમે મદદ કરી। અમે ત્યાં જઈને જોયું તો અમને જે કાટમાળ હતું એની નીચેથી લાશો કાઢવાની કામગીરીમાં અમે મદદ કરી અને આગ ઓલાવવાની કામગીરી જે અમદાવાદ ફાયર બ્રિગેડનું ચાલુ જ હતું એની અંદર અમે પાણીનો